રાજકોટ જિલ્લાના ધોરાજી માર્કેટયાર્ડમાં હાલ સરકારે નાફેડ દ્વારા જે સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે તેમાં ખેડૂતોને ખુલ્લી બજાર કરતા સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અને નાફેડ દ્વારા જે ટેકાના ભાવે સોયાબીનની ખરીદી સમગ્ર ગુજરાતમાં કરવામાં આવી રહી હોય ત્યારે વાત કરીએ ધોરાજી તાલુકાની, તો ધોરાજી તાલુકાના ખેડૂતો ધોરાજી માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે સોયાબીન જણસી વેચવા માટે ધોરાજી માર્કેટયાર્ડના ગ્રાઉન્ડમાં તમામ ખેડૂતો જેણે સોયાબીનનું વાવેતર કર્યું હોય તેવા ખેડૂતો ટેકાના ભાવે સોયાબીનની ખરીદી થતી હોય ત્યાં સોયાબીન વેચવા માટે આવેલા હોય। સામાન્ય રીતે વાત કરીએ તો ખુલ્લી હરાજીમાં ભાવ 750 સુધી 800 રૂપિયા સુધીનો ભાવ બજારમાં ખેડૂતોને સોયાબીનનો ભાવ મળી રહ્યો છે, ત્યારે ટેકાના ભાવે સરકાર ખરીદી કરેલ હોય ત્યારે સોયાબીનના તેમાં 978 રૂપિયા જેવો ટેકાના ભાવે સોયાબીનનો ભાવ મળી રહ્યો હોય, ખેડૂતોને રૂપિયા 100 થી વધુ સોયાબીનનો ભાવ મળી રહ્યો હોય ત્યારે ધોરાજી પંથકના ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી। ગુજકો મહેસૂલ દ્વારા ખરીદી ચાલી રહી છે ટેકાના ભાવે સોયાબીનની, એ પૈકી ગુજકો મહેસૂલ દ્વારા ઉપેન્દ્રસિંહ ચાવડા આવેલો છે અહીંયા, અને અહીંયા આ સેન્ટર ધોરાજી સેવા સહકારી મંડળી દ્વારા 1200 નું રજીસ્ટ્રેશન થયેલું છે ટોટલ, એમાંથી 300 ને મેસેજ કર્યા છે, એ પૈકી 200 ખેડૂતો અહીંયા આવી ગયેલા છે અને સારો એવો ભાવ બજાર કરતા સારો એવો ભાવ નાફેડ દ્વારા સરકાર દ્વારા આપવામાં આવી રહ્યો છે। અત્યારે 978.40 પૈસાનો ભાવ મળી રહ્યો છે અને બજારમાં 750-800 ની આજુબાજુ ભાવ ચાલતો હોય છે। એ માટે અમે સરકાર ખેડૂતોને બી કહીએ છીએ કે ભાઈ તમે આ બધી સરકાર દ્વારા જે આ લાભ આલે છે એનો તમે ભરપૂર ઉપયોગ કરો અને આનો લાભ લો। મારું નામ જયેશભાઈ લાખાણી। અત્યારે ગવર્મેન્ટ ખેડૂતની યાર્ડની અંદર સોયાબીનની ખરીદી ચાલુ છે, જે ખરીદી ગવર્મેન્ટનો ભાવ 978 રૂપિયા અને ઓપન બજારની અંદર 800 યાર્ડની અંદર ખેડૂતનો ભાવ છે, કારણ કે વેપારી ભાવ નથી દેતા। ગવર્મેન્ટની જે સોયાબીનની ખરીદી છે, જેટલા ખેડૂતનું રજીસ્ટર થયું એટલે બધા ખેડૂતનો સોયાબીન ખરીદી કરશે। ખેડૂતનો ફાયદો છે અને 20 થી 25 દિવસમાં ખેડૂતને પૈસા આવી જાય છે, જે એનો ગોડાઉન પેક થઈ જાય એટલે પૈસા મળી જાય છે। ખેડૂતનો ફાયદો જ છે સરકાર તરફથી આ સોયાબીન ખરીદી કરે એમાં। અન્ય ખેડૂતને એટલું કહ્યું કે જયારે તમારી જણસી તમે વાવેતર કરેલું હોય તો સરકારની યોજના આવે ત્યારે રજીસ્ટર તમારે કરી જ નાખવું એટલે તમારી માલની ખરીદી પૂર્ણ થઈ જાય। ત્યારે ખેડૂતો સોયાબીનનો ભાવ જે ખરીદાય તેને લઈને ધોરાજીના ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા। ધોરાજી માર્કેટયાર્ડમાં 1200 જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન થઈ ગયું, જેમાં 300 જેટલા ખેડૂતોનો મેસેજ દ્વારા અત્યાર સુધી જાણ કરાઈ છે। 200 જેટલા ખેડૂતો આ સોયાબીનનો ટેકાના ભાવની ખરીદી વેચવા માટે ધોરાજી માર્કેટમાં આવી પહોંચ્યા છે। મારું નામ આરસી ભૂત, ગામ નાની વાવડી, તાલુકો ધોરાજી। હું આજે મારા ખેતરમાં પાકેલ સોયાબીન લઈને અત્રે ધોરાજી ખાતે સરકારશ્રી દ્વારા જે ટેકાના ભાવની ખરીદી કેન્દ્ર છે ત્યાં આવ્યો છું। અત્યારે મુક્ત બજારમાં જે સોયાબીનનો ભાવ 750 થી 800 રૂપિયા પ્રતિ 20 કિલો છે, જેમાં ખેડૂતોને ભયંકર નુકસાની જાય છે, એના બદલે સરકારશ્રી દ્વારા આ જ સોયાબીનની ખરીદી પ્રતિ 20 કિલો 978 રૂપિયા 40 પૈસામાં કરવામાં આવે છે। અત્રે મારા માલનો તોલ થઈ ગયો છે અને કેન્દ્રની કામગીરી જોતા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ શ્રી હરકિશનભાઈ માવાણી તથા નોડલ એજન્સી ગુજકો મહેસૂલના સાહેબ શ્રી ચાવડા સાહેબની આગેવાની તથા સુપરવિઝનમાં ખેડૂતો માટે ખૂબ જ સરસ કામગીરી થઈ રહી છે। ખેડૂતોને કોઈ તકલીફ ન પડે, ખેડૂતનો માલ વ્યવસ્થિત રીતે તોલ થાય અને સ્વીકારવામાં આવે, એ માટે આવી સારી કામગીરી માટે હું રાજ્ય સરકાર તથા અત્રે સ્થાનિક જે એજન્સી છે એ લોકોને અભિનંદન પાઠવું છું। આભાર। મારું નામ ચંદુભાઈ ચન્નાભાઈ રાખોલિયા। ખૂબ ખૂબ અભિનંદન સર। ખેડૂતને જે ભાવ મળે છે એ વ્યાજબી ભાવ અત્યારે મળે છે, નહીતર બજારમાં તો આના કરતા ઘણા નીચા ભાવ છે। કેટલા ભાવ નીચા તો અંદાજે 800 માં જયારે અહીંયા મળે છે 985.36 જેવો ભાવ મળે છે। સરકારને આ બાબતે ખૂબ ખૂબ અભિનંદન। બીજા ખેડૂતને અમે જાણ કરીશું કે બને એટલો માલ તમે બજારમાં વેચવા કરતા જો અહીંયા આવશો તો આપણને પૂરો ભાવ મળી રહેશે। માર્કેટ દ્વારા રોજના 50 થી વધુ ખેડૂતોને બોલાવવામાં આવી રહ્યા છે। હાલ જે સરકાર અને નાફેડ ટેકના ભાવ સોયાબીનની ખરીદી કરવામાં આવી રહ્યો હોય ત્યારે ધોરાજી તાલુકાના ખેડૂતો બહોળી સંખ્યામાં ખેડૂતોએ લાભ લીધો અને ખુલ્લી બજાર કરતા સોયાબીનના ભાવ જે સરકારના ટેકાના ભાવે ખરીદીમાં સારા ભાવ મળતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, TV92 ગુજરાતનું આવાજ।